રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ પ્રકારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ત્યારે આ વિરોધના ભાગરૂપે ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ ધર્મરથ રવાના કર્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ હવે મોરબી પણ આવી પહોંચ્યો છે અને ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર એવા મોરબીના શક્ત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતેથી આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આજે આ રથ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ભ્રમણ કરશે તેમજ આગામી 5 દિવસ સુધી આ રથ મોરબી જિલ્લાના અન્ય તાલુકામાં ભ્રમણ કરશે અને આ રથ થકી દરેક સમાજને સાથે રાખીને ભાજપને હટાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે એમ કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે જે આ ધર્મરથ નીકળ્યો છે એનો અમારો એક જ હેતુ છે કે 18 વર્ણને સાથે રાખી અને અમે આ જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ ભાજપની વિરુદ્ધ, કારણ કે લોકશાહી ઢબેથી અમે લડાઈ કરવા જઈ રહ્યા છીએ અને બહુ લાંબા ગાળાની આ લડાઈ છે અને એનું કારણ ફક્ત અને ફક્ત એટલું જ છે કારણ કે અમારી જે અસ્મિતાને ઠેસ પહોંચી રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી એનો જ ફક્ત અમને વિરોધ છે, બાકી કોઈ જાતનો વિરોધ નથી। અને આપ સૌ મીડિયાવાળા પણ જોવો જ છો કે અમારા દીકરાઓએ બધાએ કોઈ પણ જાતની નુકસાની કરી નથી, કારણ કે એ સમજે છે, એક સમજદાર વર્ગ છે, એક જેને કહેવાય ને મર્યાદામાં રહીને ચાલવાવાળો એક આખો સમૂહ છે કે પબ્લિક પ્રોપર્ટીને કોઈ દિવસ નુકસાન ન પહોંચાડે અને આગળ પણ અમે એવી જ રીતના અમારી લોકશાહી ઢબે જ અમારી લડાઈ ચાલુ રહેશે અને જ્યાં સુધી ભાજપને અમે મેક્સિમમ વધારેમાં વધારે નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે। અને અમે એક દિવસના પ્રતિક ઉપવાસ પર પણ મોરબીમાં ઉતરવાના છીએ અને મોરબીની આસપાસના ટંકારા માળિયા બધે જ આ ધર્મરથ જશે અને 18 વર્ણને અમે સાથે રાખવાના છીએ અને અમારી સાથે બધા જ્યાં જઈને પોઝિટિવ રીતે જોડાય છે, કારણ કે એને ખબર છે કે આમાં કોઈ ખોટું કે ખરાબ વસ્તુ નથી અને બધાય અંદરથી સમજે છે કે આજે જે ધર્મયુદ્ધ થવા જઈ રહ્યું છે અને ક્ષત્રિયનો તો હંમેશા ઇતિહાસ સાક્ષી છે। આપ સૌ જાણો જ છો ક્ષત્રિયોનો ઇતિહાસ શું છે, રાજપૂતનો ઇતિહાસ શું છે અને ટંકારામાં આવતા તમામ વિસ્તારો બ્રાહ્મણમાં આજરોજ અમે નીકળશું, તેમાં સજ્જનપુર, ગોંડા, વીરપુર, લજાઈ તમામ ગામોમાં આજે આ રથ જોડાશે અને તમામ ગામેથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજ અમારી સાથે જોડાશે। અને હજુ આ કેટલા દિવસ મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રથ ફરશે? હજી 4 થી 5 દિવસ સુધી આ રથ મોરબી જિલ્લામાં અલગ અલગ ગામડાઓમાં ફરશે। કાલે જે વાંકાનેર તાલુકામાં હતો, આજે ટંકારા તાલુકો છે, આવનારા 2 દિવસમાં માળિયા અને મોરબી તાલુકામાં। અને ખાસ કરીને આ ધર્મરથનો શું મહત્વ છે, શું સંદેશ છે આનાથી?